આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। અમરેલીમાં શંકાસ્પદ મૌલાના સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। મૌલાના રહેતા હતા તે મદ્રેસા પર બુલડોઝર ફર્યું છે। ધારીના હિમખીપડા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। શરત ભંગ હોવાના કારણે ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ડેમોલિશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મફત ફાળવેલા પ્લોટમાં મદ્રેસા ઊભી કરવામાં આવી હતી તેવું સામે આવ્યું છે। થોડા દિવસ પહેલા પોલીસ તપાસમાં વોટ્સએપમાં પાકિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા। શંકાસ્પદ હિલચાલને લઈને એસપી અને કલેક્ટરની અલગ અલગ ટીમો મદ્રેસા અંગે તમામ દિશામાં તપાસ કરતી હતી। ધારીના હિમખીપડા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શરત ભંગ હોવાને કારણે ડેમોલિશનની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મદ્રેસા પર બુલડોઝર ફર્યું છે। આ પ્લોટ છે સરકાર શ્રી હસ્તગત કરી અને મફત ફરીથી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ વિહોણા એમને પ્લોટ આપવા માટેની આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે સરકાર શ્રી અને પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે। અને આ મદ્રેસા બનાવનાર અને સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દીને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ થોડા દિવસ પહેલા અમરેલીના ધારી નજીક આવેલા હિમખીમડી પરા વિસ્તારમાંથી એક શંકાસ્પદ મૌલવીની અમરેલી એસઓજીએ ધરપકડ કરી હતી। આ મૌલવી છે હિમખીમડી પરામાં મદ્રેસા ચલાવતો હતો અને ત્યાં તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપો પણ મળી આવ્યા હતા। ત્યારબાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ જે સૌથી મોટી કાર્યવાહી છે આપ જોઈ રહ્યા છો કે હિમખીમડી પરામાં આવેલા મૌલાનાનું મદ્રેસા છે તેમને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ મૌલવીના જે મદ્રેસા છે તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। અત્યારે હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ આ મદ્રેસા છે એ મફતપરા વિસ્તારમાં હતું અને જે જગ્યા પર આ મદ્રેસા બનાવવામાં આવ્યું હતું તે કોઈ લાભાર્થીને આપવામાં આવેલી જમીન હતી, તેમાં રહેણાંક મકાન હોવું જોઈએ, પરંતુ શરત ભંગ કરી અને આ મૌલાના જે છે એ અહીં મદ્રેસા ચલાવતો હતો અને તેના પર અત્યારે હાલ તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો જે ડેમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી છે। મૌલાના રહેતા હતા તે મદ્રેસા પર બુલડોઝર ફર્યું છે। ધારીના હિમખીપડા વિસ્તારમાં કાર્યવાહી। વડોદરામાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે યુવક પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગોરવા ભારતનગર સોસાયટીમાં ઘટના બની છે। માથાભારે તત્વો બાકડા પર બેઠેલા યુવકો પર તૂટી પડ્યા હતા। જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી આતંક મચાવતા દહેશતનો માહોલ સર્જ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હુમલાખોરો મારવા માટે હથોડો અને દંડા પણ લાવ્યા હતા। ગોરવા પોલીસે ગુનો દાખલ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે। જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ નથી તેમ ખુલ્લેઆમ મારામારી કરવામાં આવી છે, મામલો શું? બિલકુલ તીજો, તમે કીધું એ પ્રમાણે જ કે ખરેખર વડોદરા શહેરમાં અસામાજિક તત્વો હોય કે પછી લુખ્ખા તત્વો હોય તેમને પોલીસનો ડર નથી અને કાયદો અને વ્યવસ્થાના રોજે રોજ ધજાગરા ઉડી રહ્યા છે। અત્યારે આ ગોરવા વિસ્તારમાંથી આ જે ઘટના છે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે। ભારતનગર સોસાયટી છે ત્યાં એક યુવક છે પોતાના ભાઈ સાથે સોસાયટીના નાકે બાકડા પર બેઠો હતો। દરમિયાન જે છે એ માથાભારે તત્વો જે છે તે રિક્ષા લઈને આવ્યા હતા અને રિક્ષામાં તેઓ હતા ત્યારે તેમની સાથે તીક્ષ્ણ હથિયાર હતું, હથોડા હતા અને દંડા હતા। તેઓ આ હથિયારો સાથે આ જે બે યુવક છે તેમના પર તૂટી પડ્યા હતા, પરંતુ આ યુવકો જે છે તે પોતાના જીવ બચાવવા માટે ભાગ્યા હતા અને સોસાયટીના એક રહીશના ઘરમાં જે છે તેઓ પુરાઈ ગયા હતા। અત્યારે સદનસીબે જે
સોસાયટીના રહીશો છે તેઓ એકત્રિત થઈ ગયા અને બૂમાબૂમ થતા આ જે હુમલાખોરો છે તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોક્કસથી આ જે ઘટના બની છે તેના કારણે વિસ્તારમાં દહેશતનો માહોલ જે છે તે ઉભો થયો હતો. અને મેં કીધું પ્રમાણે કે આ જે ઉત્તરાયણ વખતે છે તે ઝઘડો થયો હતો અને ઉત્તરાયણ વખતની વાત જે છે તે અત્યારે ઉપાડવામાં આવી છે અને ત્યારબાદ આ જે યુવક છે તેના પર હુમલાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે. ત્યારે ગોરવા પોલીસે ગુનો દાખલ કરીને આ તત્વોને શોધખોળ શરૂ કરી છે. બિલકુલ હાર્દિક આભાર આપનો જાણકારી આપવા માટે. તો રાજ્યમાં હજુ 2 દિવસ માવઠાનું સંકટ, હજુ 2 દિવસ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી છે. વરસાદની સાથે બફારો પરસેવો છોડાવી દેશે. 4 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. તો હજુ 2 દિવસ માવઠાનો માર રહેશે. મેપના માધ્યમથી હું આપને જણાવીશ ક્યાં ક્યાં આજે આગાહી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પ્રમાણે વાત કરીએ તો આ તરફ જામનગર છે, રાજકોટ છે, કચ્છનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ પડશે. કચ્છ બાદ સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ પડશે. દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગમાં પણ 2 દિવસ કમોસમી આજના દિવસે ક્યાં ક્યાં વરસાદ પડશે તેવી આગાહી છે. સાથે જ વાત કરીએ તો અહીં ખેડા છે, વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદા, સુરત, આ તરફ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ કમોસમી વરસાદ આજે પડશે તેવી આગાહી છે. સુરત છે, નવસારી છે, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, ભરૂચ, અહીં વાત કરીએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો છે ને સાથે જ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ને સાથે કચ્છ, અહીં કમોસમી વરસાદ પડશે આજના દિવસે તેવી આગાહી છે. 2 દિવસ હજુ વરસાદ પડી શકે છે. આ વિશે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે આવો સાંભળીએ. आने वाले 3 दिनों के लिए गुजरात रीजन और सौराष्ट्र में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आज डे 1 की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं. और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, राजकोट, अमरेली, गिर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है और साथ में दीव शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है. તો આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે. 28 મે થી 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું બેસી શકે છે. ચોમાસા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંદમાન અને નિકોબાર ટાપુ પર અસર દેખાશે. આવતીકાલથી ટાપુ પાસે પ્રી મોન્સૂન એક્ટિવિટી 24 મે થી અરબ સાગરમાં હલચલ જોવા મળશે. આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. તારીખ 13મી મેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદામાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા છે. કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો 28 મેથી 2, 3, 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ 24-25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ શરૂ થશે. લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. તો 28 મે થી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારું ગણાય. રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારું ગણાય. રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય છે. 19 થી 22 મે સુધી આંધી તોફાનનો રાઉન્ડ રહેશે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે. 28 મેથી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે. જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 ઇંચ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે. કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે. તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં
ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે. ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તો આ તરફ રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. આ ગાળામાં કેટલાક ભાગમાં સારો વરસાદ થશે. રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 28 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે. જોજો, ભૂલ ન કરતા, ગરમી હજુ ગઈ નથી. 17મી થી ફરી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે. માવઠા બાદ હવે બફારો પરસેવો છોડાવી દેશે. કેટલાક ભાગોમાં પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે. ભેજ અને ઉકળાટનો અનુભવ થશે. 15મી બાદ ઉકળાટ, ગરમીનો ડોઝ વધશે. કે તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે. તારીખ 17મીથી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો અંબાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ. અંબાજી પંથકમાં ઉકળાટ વચ્ચે ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો છે. 4 દિવસ સળંગ પડેલા વરસાદના એક દિવસના વિરામ બાદ ફરી અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. ગરમીના ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ હતી. અંબાજીના બજારોમાં ફરી વરસાદી પાણીની નદીઓ વહી હતી. મિશ્ર ઋતુના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ ખેડૂતો પોતાના ઉનાળુ પાક બગડવાની ભીતિને લઈને ભારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે. ભર ઉનાળે સૌરાષ્ટ્રમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે તો ખેડૂતોની આંખોમાં દર્દના આંસુ. સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું એવું આફત બનીને વરસ્યું કે ભર ઉનાળે નદીઓમાં ચોમાસાની માફક ગાંડીતુર બની. નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સાવરકુંડલાની નાવલી નદીના છે. સાવરકુંડલાના ધજડીપરા વિસ્તારમાં માવઠાએ એવી સટાસટી બોલાવી કે નાવલી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો. જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદે માજા મૂકતા નદીમાં ઘોડાપૂર આવ્યું. કાળઝાળ ગરમી વચ્ચે ચેકડેમ છલકાતા ખેડૂતોને દુઃખી થવાનો વારો આવ્યો. સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. આ આફતરૂપી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. સાવરકુંડલા શહેર ધોધમાર વરસાદ તૂટી પડતા શહેર પાણી થઈ ગયું. સાવરકુંડલા, કાના તળાવ, હાથસણી, ચરખડિયા સહિતના ગામોમાં ભારે વરસાદથી રોડ પર નદીઓ વહી. વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિથી વરસાદ તૂટી પડતા ખેતરો પાણી થયા. ખાંભા અને ધારી પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો. આ તરફ ધારીમાં પણ ધનાધન માવઠું ત્રાટક્યું હતું. ધારી જિલ્લાના છતડિયા, ઝર, મોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભા પાક ઉપર ખતરો ઊભો થયો. બાગાયતી પાક, કેરી, તલ, બાજરી સહિતના પાકોને નુકસાનની ભીતિ છે. વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા. ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે કમોસમી કહેર તૂટી પડ્યો હતો. એક દિવસના વિરામ બાદ ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર આફત વરસી હતી. વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ. કઠોળ, તલ, કેસર કેરી સહિતના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં પણ કડાકા ભડાકા સાથે માવઠાની સવારી આવી પહોંચી હતી. કેશોદના અજાબમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ વચ્ચે બપોરથી માવઠાએ મંડાણ કર્યું. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ દ્રશ્યો અમદાવાદના છે. અહીં વરસાદ વગર પાણી ભરાયા. શહેરના વંદે માતરમ રેલવે ક્રોસિંગ પાસે વગર વરસાદે પાણી ભરાયા. પાણીમાં રોડ ડૂબી જતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું. ગંદકી, કચરો અને પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન થયા. વારંવાર ફરિયાદો છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ.
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને લઈને રાષ્ટ્રને કર્યું સંબોધન. પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂરને કરોડો ભારતીયોની ભાવના અને ન્યાયનું પ્રતીક ગણાવ્યું. ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીની પ્રશંસા કરી. મોદીએ ઓપરેશન સિંદૂરને દેશની માતાઓ અને બહેનોને સમર્પિત કર્યું. પહેલગામ હુમલામાં પોતાના જીવનસાથી ગુમાવનાર મહિલાઓના સિંદૂરનું પ્રતીક ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણી અને લોહી એક સાથે ન વહી શકે, ટેરર અને ટ્રેડ એક સાથે ન થઈ શકે. પાકિસ્તાન સાથે માત્ર પીઓકે પર જ વાત થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર થકી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી માળખાને નષ્ટ કરી દીધું. કહ્યું 100થી વધુ આતંકીઓના મોત અને 9 આતંકી શિબિરોનો નાશ થયો હોવાનું જણાવ્યું. પીએમ મોદીએ ભારતના સ્વદેશી સંરક્ષણ સાધનોની પણ પ્રશંસા કરી. કહ્યું ભારતીય સેના બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તેમાં પણ પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો. પરંતુ રાહતની વાત એ છે કે કેરીના બગીચાઓ જે ગામોમાં આવેલ છે ત્યાં વધુ કમોસમી વરસાદ નહીં થતા મોટું નુકસાન થતા બચ્યું છે. બરડા પંથકના કાટવાળા, હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા સહિતના ગામોની કેસર કેરીની પણ પોરબંદર સહિત દેશ વિદેશમાં સારી એવી માંગ રહે છે. ત્યારે જે રીતે હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી હતી તેને લઈને કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતો તથા ઇજારીદારો ચિંતિત બન્યા હતા. પરંતુ બરડા પંથકના કમોસમી વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળતા નુકસાન થતા બચ્યું છે. પરંતુ જો હવે વધુ વરસાદ પવન સાથે આવશે તો ચોક્કસપણે નુકસાન કરશે. અત્યારે તો બહુ સારું છે, વરસાદ હતો પણ આપણે નુકસાન નથી, સારું છે. ના ના એવું કાંઈ નુકસાન નથી, આપણે સારું છે બહુ. કાટવાણામાં બીજા જિલ્લા કરતાં જે નુકસાન છે ગીર, સાસણ, તાલારા એવું કાંઈ આપણે કાટવાણામાં નથી. અત્યારે પરિસ્થિતિ સારામાં સારી છે, વરસાદ આવ્યો પણ અમારે કોઈ નુકસાન નથી. અને બીજા તાલારા, ગીરમાં જે નુકસાન છે એવું અમારે કંઈ છે નહીં. અહીંયા બહુ સારું છે. આ કેરી સારી છે. અવાર કેરીમાં થોડોક પહેલા સ્ટાર્ટિંગ નબળું હતું, તો અત્યારે કેરી જે છે એ બધી સારી જ છે. અત્યારે કેરીના ભાવ પણ સારા મળે છે અને કેરી આંબામાં પણ સારી છે. અને વરસાદની કોઈ નુકસાન નહીં. જે વરસાદ પડ્યો એનાથી નુકસાની ગીરમાં, કચ્છમાં, વલસાડમાં ગઈ છે, પણ આપણા લોકર બરડા ડુંગરમાં કેરીના પાકને એવું કોઈ ખાસ નુકસાની જોવા મળી નથી. પણ જો હજી આ વરસાદ ચાલુ રહે તો સોનમાખી આવવાનું અને કેરીને પાકને નુકસાન થવાનો સંભવ ખરી. આકાશી આફતે કેરી અને કેળાના પાકનો સફાયો કરી નાખ્યો. સુરત જિલ્લાના ખેડૂતો નિરાશ. કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખી. કેરી સહિતના પાકનો કચ્છર ખાણ વાળી દીધો. સુરત સહિતના જિલ્લામાં ખેડૂતોના કેરી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાક્યા વગરની કેરીઓ જમીનદોસ્ત થઈ જતા આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આકાશી આફત સામે ખેડૂત જાણે કે હારી ગયો. ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારની રજૂઆત કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરી. મહત્વનું છે કે હાલ ખેતીવાડી અધિકારી દ્વારા ઓલપાડ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ કેળાના પાકને આ રીતે જમીનદોસ્ત કરી દીધા. ખેતરમાં ઉભા પાકનો કચ્છર ઘાણ વળી ગયો. ખેડૂતોની મહેનત પર માવઠાનું પાણી ફરી વળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. સુરતના કામરેજ તાલુકાના મોટાભાગના ગામોમાં કેળાની ખેતી થાય છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન સાથે માવઠું થતાં 60% પાક નિષ્ફળ બની ગયો છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડેરી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. માવઠાએ વધુ એકવાર ખેડૂતોને લાચાર કરી દીધા છે. માવઠા અને વાવાઝોડાની ઝપેટમાં આવી જતા 60%થી વધુનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. માવઠાના મારથી બાજરીનો પાક જમીનદોસ્ત થયો. આંકલાવ પંથકના ખેડૂતો પાયમાલીના આરે. માવઠાના માર સામે ત્રસ્ત આંકલવના તમામ ગામના ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે. 5000 વીઘા જમીનમાં વાવેતર કરેલ બાજરીનો માવઠાના કારણે બરબાદ થઈ ગયેલો જોવા મળ્યું. આ બાજરી પકવતો તાલુકો હોવાથી બાજરીનો પાક ખેડૂતોની જીવાદોરી સમાન છે.
પરંતુ હાલમાં માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થઈ જાય એવી સ્થિતિ આવીને ઊભી થઈ છે. તેથી સરકાર આર્થિક સહાય કરે તેવી આ ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. આણંદ જિલ્લાના આંકલવ તાલુકાના બામણગામ, ચિલોડા, ગંભીરા, નવાખલ, ચમારા, બિલપાડ, નવાપુરા, નારપુરા, દેવાપુરા, ઉમેટા, મોટી સંખ્યાળ, નાની સંખ્યાળ જેવા આંકલવ તાલુકાની 5000 વીઘા જમીનમાં વાવેલા બાજરીના પાકનો સોથ બોલી ગયો. મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ઉનાળુ બાજરીનો પાક ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયો અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. આંકલવ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર ઉનાળામાં ઉનાળુ બાજરીના પાક પર નિર્ભર તાલુકો છે. ઉનાળામાં બાજરીના પાકથી થતી નાણાકીય આવક ગ્રામ્ય લોકોની જીવાદોરી છે, પરંતુ તાજેતરમાં ભારે પવન અને વરસાદ ખાબકતા આંકલવ તાલુકાના બાજરી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી જગતના તાતે ફરી સરકાર તરફ સહાય તરફ મીટ માંડી છે. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. 5 દિવસથી કમોસમી વરસાદે તાંડવ મચાવ્યો. માવઠાએ એવો તો પ્રહાર કર્યો કે ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી નાખ્યો. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના હરિપર, વિજળપર, કેશોદ, ઠાકર શેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ સિઝનમાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ કમોસમી વરસાદ થતાં પાક પર પાણી ફરી વળ્યું. પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદ થતાં ઉનાળામાં વાવેલ બાજરીના પાકમાં મોટું નુકસાન થયું. ખંભાળિયા તાલુકાના હરિપર ગામના ખેડૂતો કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કમોસમી વરસાદ ઉનાળુ પાકને નુકસાન પહોંચાડે છે, તો બીજી તરફ છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો નથી, જેથી ખેડૂતો પર ડબલ માર પડી રહ્યો છે. આ તરફ અરવલ્લી જિલ્લાના ગત રાત્રે ભીલોડા પંથકમાં તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ભીલોડા પાસે આવેલા વાંકાનેર GIDC ખાતે મોટું નુકસાન પહોંચ્યું. વાવાઝોડાના પગલે 22થી વધુ ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી જવા પામ્યા છે. સાથે જ ફેક્ટરીની દિવાલો પણ ધરાશાયી થઈ છે, જેની સાથે કંપનીનું રો મટીરિયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું. GIDCના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી પણ કરી છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પણ પડ્યા પર પાટું. કમોસમી વરસાદે કમર તોડી નાખી. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ તબાહી મચાવી. સતત વરસાદને કારણે કેરીના પાકને તો નુકસાન ચોક્કસ થયું છે, પરંતુ સાથે સાથે ઉનાળુ પાકો તલ, બાજરી, અડદ, મગને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ લગાવેલા અંદાજા મુજબ ઉનાળુ પાકનું ઉત્પાદન નહીં થતા ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ અને તાળાળા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન અડદ, મગ, તલ, બાજરીની સાથે અન્ય કઠોળ વર્ગના પાકો ખૂબ જ સરળતાથી અને સારા ઉત્પાદન સાથે ખેડૂતોને મેળવી રહ્યા હતા, પરંતુ આ વર્ષે અચાનક પાક તૈયાર થવાના સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે. અત્યારે ઉનાળુ પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી. વરસાદ પડતા ઉનાળુ પાકોને ખેતરમાંથી ઘર સુધી કે બજાર સુધી પહોંચતા કરવાની શક્યતા નહિવત છે, જેના કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકોને વરસાદનું પાણી પારાવાર નુકસાન કરી રહ્યું છે. આ વખતે ઉનાળુ પાકોના ઉત્પાદનમાં અને તેની સાથે ખેડૂતોને મળતા આર્થિક વળતરમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે. ત્યારે ગીરના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સહાયતા કરે. દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં ફાયરિંગની ઘટના. લૂંટારુઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું છે. મહિલાની બેગ છીનવીને ભાગી રહ્યા હતા લૂંટારુઓ. સીમાપુરી વિસ્તારમાં મહિલાની બેગ છીનવીને ભાગી રહેલા બદમાશોએ ટ્રાફિક પોલીસ કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બદમાશોએ પોલીસ પર ગોળીબાર કર્યો, પરંતુ તે પછી પણ ટ્રાફિક કર્મચારીઓએ બંને લૂંટારુઓને ઝડપી લીધા. આ ઘટના શાહદરા જિલ્લાના સીમાપુરી ચોક વિસ્તારમાં ધોળા દિવસે બની હતી, જેમાં પોલીસે બંને બદમાશોને કસ્ટડીમાં લીધા છે. દિલ્હીના સીમાપુરી વિસ્તારની આ ઘટના છે. ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. લૂંટારુઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસે આ બંને લૂંટારુઓને પકડી પાડ્યા છે. દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જે બે લૂંટારુઓ છે તે મહિલાના હાથમાંથી બેગ ઝૂંટવીને પ્રયાસ કરે છે, પરંતુ તે જ સમયે જે ટ્રાફિક પોલીસ કર્મી છે જે ફરજ પર તૈનાત હતો તેને આ લૂંટારુઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી, પરંતુ આ જે લૂંટારુઓ છે તેમના દ્વારા પોલીસ કર્મી પર ફાયરિંગ કરવામાં આવે છે, છતાં પણ પોલીસ ત્યાં અટકતી નથી અને આ લૂંટારુને ઝડપી પાડવા માટે તેમણે પણ જે કાર્યવાહી છે તે હાથ ધરી. અમદાવાદમાં સામાન્ય બાબતે વૃદ્ધને માર મારવામાં આવ્યો. વૃદ્ધને માર માર્યાની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. ગોમતીપુરના કુંડાવાળી ચાલીનું આ બનાવ છે. વાહન શાંતિથી ચલાવવાનું કહેતા વૃદ્ધને માર માર્યો હતો. વૃદ્ધને માર માર્યા બાદ તેના પુત્રને પણ માર મારવામાં આવ્યો.
ગોમતીપુર પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વાહન ચલાવવા બાબતે ટકોર કરવામાં આવીને ત્યારબાદ આ વૃદ્ધને માર મારવામાં આવ્યો. જાણકારી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાઈ ગયા છે. ઋત્વિજ, સામાન્ય બાબતે એક વૃદ્ધને માર મારવામાં આવ્યો છે, આ મામલો શું છે? જી વાત કરીએ તો આજે ગોમતીપુરની કુંડાવાળી ચાલીનો આ બનાવ છે, જ્યારે વૃદ્ધ છે તે પોતાના ઘરની ચાલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ એક જે એક્ટિવા ચાલક છે તે બેફામ રીતે એક્ટિવા ચલાવીને આવતો હતો અને વૃદ્ધને તે એક્ટિવા અડતા રહી ગયું હતું. તેથી તેણે કહ્યું હતું કે ભાઈ એક્ટિવા સાઈડમાં વ્યવસ્થિત રીતે ચલાવો એમ. એટલે જે યુવક હતો, એક્ટિવા ચાલક યુવક હતો, તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનું એક્ટિવા આગળ પાર્ક કરીને આવ્યો હતો અને વૃદ્ધને કંઈ પણ કહ્યા વગર સીધો મારામારી કરવા લાગ્યો હતો. તેને 2-4 ઝાપટો મારી દીધી હતી ને ત્યારબાદ તેનો જે પુત્ર છે તે પણ આવ્યો હતો. આસપાસના સ્થાનિક રહીશો પણ આવ્યા હતા અને તેઓની સાથે પણ તે પોતે મારામારી કરવા લાગ્યો હતો. એટલે જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા હાલમાં 2 યુવકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. બિલકુલ ઋત્વિજ, આભાર આપની જાણકારી આપવા માટે. તો સીસીટીવીમાં જે પ્રકારે જોઈ શકાય છે કે આ યુવક વૃદ્ધને થપ્પડ મારી રહ્યો છે અને ત્યારબાદ તેનો પુત્ર પણ વચ્ચે આવે છે, તો વૃદ્ધના પુત્રને પણ માર મારવામાં આવે છે. સુરતમાં તાવથી 14 વર્ષીય બાળકનું મોત થઈ ગયું. ભેસાણ વિસ્તારમાં તાવે બાળકનો ભોગ લીધો. બાળકને તાવ આવતા 3 દિવસથી ઘર પાસે આવેલા દવાખાનેથી તેઓ દવા લઈ રહ્યા હતા. બાળકને અચાનક ઉલટીઓ શરૂ થઈ જતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો. મૃતક આદિત્ય ગોપાલ ચૌધરી ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. તાવથી બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જૂનાગઢમાં ભાજપના કાર્યકરે કર્યો આપઘાત. 55 વર્ષીય ભરતસિંહ વાંકનું સારવાર દરમિયાન મોત થયું છે. પોતાની ઓફિસમાં ગોળી મારી આપઘાત કરી નાખ્યો. પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી દીધી. અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે. જમીન મકાનની લે વેચ કરતા હતા મૃતક ભરતસિંહ. જૂનાગઢ તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્રી પણ રહી ચૂક્યા છે ભરતસિંહ. પોલીસે હથિયારનો કબજો લઈ આગળની તપાસ છે તે હાથ ધરી છે. સ્થળ વિઝિટ દરમિયાન ખાસ તો બનાવ સ્થળેથી આ પોતાના જે લાયસન્સ વાળી રિવોલ્વરથી સુસાઇડ કરવા બાબતે બ્લડના નિશાન, આ સિવાય એક સેલ્ફોસના ટીકડાઓ પણ મળી આવેલા છે. એટલે એ પણ પૂરી શક્યતા છે કે તેમને આ રિવોલ્વરથી સુસાઇડ કરતા પહેલા સેલ્ફોસના ટીકડા પણ લીધા હોય એવી પૂરી શક્યતા છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.